ઉત્તરાયણ પહેલા જરોદ પોલીસની અનોખી પહેલ, ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન કપાયેલા પતંગની દોરી જાહેર માર્ગો પર પડતા ટુ વ્હીલર ચાલકો માટે ગંભીર જોખમ સર્જાતું હોય છે। ખાસ કરીને ગળા અને ચહેરા પર ઈજા થવાના બનાવો સામે આવતા હોવાથી માર્ગ સુરક્ષા માટે આગોતરી કાર્યવાહી જરૂરી બની ગઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરોદ પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય અને લોકહિતકારી પહેલ હાથ ધરવામાં આવી રહી છે। હીરો શોરૂમના સહયોગથી જરોદ રેફરલ 4 રસ્તા ખાતે ટુ વ્હીલર ચાલકો માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સહિત હીરો શોરૂમના મેનેજમેન્ટની ટીમ હાજર રહી હતી। કાર્યક્રમ દરમિયાન માર્ગ પરથી પસાર થતા અનેક ટુ વ્હીલર ચાલકોના વાહનોમાં સેફટી ગાર્ડ નિઃશુલ્ક રીતે ફિટ કરવામાં આવ્યા હતા, જેથી પતંગની દોરીથી થનારી દુર્ઘટનાઓ ટાળી શકાય। પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જરોદ પોલીસ અને હીરો શોરૂમની આ પહેલથી ટુ વ્હીલર ચાલકોમાં આનંદ અને સુરક્ષાની લાગણી પ્રસરી હતી। સ્થાનિક લોકોએ પણ આ પ્રયાસને વધાવ્યો અને પોલીસના કાર્યને બિરદાવ્યું છે। હીરો શોરૂમ અને જરોદ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સેફટી ગાર્ડનું વિતરણ કરી રહ્યા છે, જે વિનામૂલ્યે છે। આપણે છેલ્લા 4 વર્ષથી આ કિટનું વિતરણ કરી રહ્યા છે અને ઉત્તરાયણમાં જે દોરો કોઈના ગળામાં ભરાય અને નુકસાન થાય તો એની સેફટી માટે આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે। એમાં આપણને જરોદ પોલીસ સ્ટેશનના સ્ટાફનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। દર સાલ આપણને એટલું જ રીતે યોગદાન આપી અને આ કાર્યક્રમને સફળ કરે છે। જય હિન્દ।